નમસ્કાર મિત્રો. સોલર પેનલ લગાવવી એ ખાસું મોટું રોકાણ છે, ખરું ને? પણ ખાલી પેનલ લગાવવાથી કામ પૂરું નથી થતું. પેનલની દિશા અને તેના ખૂણાને યોગ્ય રીતે ગોઠવીને તેમાંથી મળતી ઊર્જામાં આપણે જંગી વધારો કરી શકીએ છીએ. કોઈપણ સોલર ઇન્સ્ટોલેશનમાં સૌથી મોટો પડકાર એ જ હોય છે કે પેનલમાંથી કાર્યક્ષમતાનું એક ટીપું કેવી રીતે નીચોવી લેવું. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવા વિષય પર વાત કરીશું જે એન્જિનિયરિંગ અને કોમન સેન્સનું બેસ્ટ કોમ્બિનેશન છે. આપણે જોઈશું કે સોલર પેનલનો ટિલ્ટ એંગલ એટલે કે તેનો ઝુકાવ ચોક્કસપણે કેવી રીતે નક્કી થાય છે. આજના આ એનાલિસિસમાં આપણે આ મુજબ આગળ વધીશું. 1. સોલર એનર્જી આઉટપુટ વધારવું. 2. ટિલ્ટ એંગલ શા માટે મહત્વપૂર્ણ છે. 3. પદ્ધતિ 1 એટલે કે ફિક્સ ટિલ્ટ. 4. પદ્ધતિ 2 એટલે કે સ્ટાન્ડર્ડ સિઝનલ એડજસ્ટમેન્ટ. 5. પદ્ધતિ 3 એટલે કે એડવાન્સ સિઝનલ ફોર્મ્યુલા. અને છેલ્લે 6. આપણા માટે શ્રેષ્ઠ ઉકેલ કયો છે તે શોધીશું. તો શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, સોલર એનર્જી આઉટપુટ વધારવું, જે આપણું મુખ્ય લક્ષ્ય છે. કોઈપણ સોલાર પ્રોજેક્ટ પાછળનો મેઇન ગોલ શું હોય છે? સીધી વાત છે, સૂર્યના કિરણોમાંથી વધુમાં વધુ વીજળી ઉત્પન્ન કરવી. હવે જો પેનલ જ ખોટી દિશામાં કે ખોટા એંગલ પર ગોઠવેલી હોય તો મોંઘામાં મોંઘી સિસ્ટમ પણ તમને પૂરું રિઝલ્ટ નહીં આપે. એટલે અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે કે શું કોઈ એવો પરફેક્ટ ગાણિતિક ખૂણો છે જેના પર પેનલ સેટ કરવાથી વર્ષના 12 મહિના સૌથી વધુ વીજળી મળે? આખરે ઇન્સ્ટોલર કેવી રીતે નક્કી કરે છે કે પેનલને બરાબર કેટલા ડિગ્રી પર ઝુકાવવી જોઈએ? આ સવાલનો જવાબ આપણને એન્જિનિયરિંગના આ ઓથેન્ટિક પાઠ્યપુસ્તકમાંથી મળે છે. આમાં સ્પષ્ટ લખ્યું છે કે મેક્સિમમ પાવર આઉટપુટ માટે પેનલ હંમેશા સાઉથ એટલે કે દક્ષિણ તરફ ઇન્સ્ટોલ થવી જોઈએ. પણ સૌથી અગત્યની વાત એ છે કે આ પુસ્તક આપણને આ પરફેક્ટ ટિલ્ટ એંગલ શોધવા માટેની 3 અલગ અલગ ચોક્કસ ગાણિતિક પદ્ધતિઓ આપે છે. આપણે આ ત્રણેય મેથડ્સને આજે એકદમ ડિટેલમાં સમજવાના છીએ. આગળ વધીએ વિભાગ 2 તરફ. આ ટિલ્ટ એંગલ આટલો બધો મહત્વપૂર્ણ શા માટે છે? અને સૂર્યનો માર્ગ આમાં શું ભાગ ભજવે છે? હવે જુઓ, ગણતરીના આંકડાઓમાં પડતા પહેલા એક બેઝિક વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈએ કે પેનલનો એંગલ બદલવાની જરૂર જ કેમ પડે છે. આની પાછળનું સાયન્સ સૂર્યની ગતિવિધિઓમાં છે. સૂર્ય આખું વર્ષ આકાશમાં એક જ જગ્યાએ નથી રહેતો. ઉનાળામાં તમે નોંધ્યું હશે કે સૂર્ય બરાબર માથા ઉપર એટલે કે આકાશમાં એકદમ ઊંચે હોય છે, જ્યારે શિયાળામાં એ જ સૂર્ય ક્ષિતિજ તરફ થોડો નમેલો એટલે કે નીચે હોય છે. આનો સીધો અર્થ એ થયો કે જો તમે પેનલને કોઈ એક જ ખૂણે ફિક્સ કરી દેશો તો અમુક મહિના તેને એકદમ સીધા કિરણો મળશે, પણ બાકીના સમયે કિરણો ત્રાસા પડશે. તો હવે શરૂ કરીએ આપણી ગણતરીઓ. વિભાગ 3 પદ્ધતિ 1 ફિક્સ ટિલ્ટ. આ આપણી બેઝલાઇન છે. આ પહેલી મેથડ એકદમ પાયાની અને મૂળભૂત છે. કોઈ જટિલ મગજમારી નહીં. આની ફોર્મ્યુલા સિમ્પલ છે. તમારો ફિક્સ ટિલ્ટ એંગલ તમારા ઇન્સ્ટોલેશન લોકેશનના અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ જેટલો જ હોવો જોઈએ. ધેટ્સ ઇટ. જે તે લોકેશનનો લેટિટ્યૂડ શોધો અને પેનલને બસ એ જ ખૂણે ગોઠવી દો. હવે ચોપડીમાં ભલે ને ચંડીગઢનું ઉદાહરણ આપ્યું હોય, આપણે આ વસ્તુને એકદમ પ્રેક્ટિકલ રીતે સમજવા માટે તેને ગુજરાતના ભરૂચ શહેર પર લાગુ કરીએ. ધારો કે આપણે ભરૂચમાં એક સોલર સિસ્ટમ લગાવી રહ્યા છીએ. ભરૂચ શહેરનું અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ 21.7 ડિગ્રી છે. તો મેથડ 1ની ફોર્મ્યુલા પ્રમાણે આપણો જવાબ શું આવશે? એક્ઝેક્ટલી 21.7 ડિગ્રી. જો તમારે ભરૂચમાં પેનલ લગાવી છે અને વર્ષમાં તેને વારંવાર હલાવવાની કે એડજસ્ટ કરવાની કોઈ ઝંઝટમાં નથી પડવું, તો 21.7 ડિગ્રીનો આ ફિક્સ ટિલ્ટ એંગલ તમારા માટે સૌથી બેસ્ટ બેઝલાઇન છે. હવે જોઈએ વિભાગ 4 પદ્ધતિ 2 સ્ટાન્ડર્ડ સિઝનલ એડજસ્ટમેન્ટ એટલે કે ઋતુ પ્રમાણે પેનલને કેવી રીતે સેટ કરવી. જો તમારે થોડી મહેનત કરવી હોય અને સૂર્યની બદલાતી પોઝિશનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો હોય તો આ મેથડ તમારા માટે છે. આમાં વર્ષમાં 2 વાર પેનલનો ખૂણો બદલવાનો હોય છે. સમીકરણ એકદમ સિમ્પલ છે. ઉનાળા માટે તમારા અક્ષાંશમાંથી સીધા 15 ડિગ્રી માઇનસ કરી દો. કેમ? કારણ કે સૂર્ય ઊંચો હોય એટલે પેનલને થોડી સપાટ રાખવી પડે. અને શિયાળા માટે શિયાળામાં અક્ષાંશમાં 15 ડિગ્રી પ્લસ કરવાના. શિયાળામાં સૂર્ય નીચે હોય એટલે પેનલને ઢાળવાલી રાખવી પડે. આ +-15 ડિગ્રીનો નિયમ આખી ઇન્ડસ્ટ્રીમાં એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ ગણાય છે. ચાલો પાછા ભરૂચ પર આવીએ અને આ મેથડ એપ્લાય કરીએ. ટેબલમાં જુઓ, ઉનાળા માટે ભરૂચનું અક્ષાંશ 21.7 ડિગ્રી. એમાંથી 15 ડિગ્રી માઇનસ કરીએ એટલે જવાબ આવે છે 6.7 ડિગ્રી. વિચારો, પેનલ જમીનથી માત્ર 6.7 ડિગ્રીના ખૂણે એટલે લગભગ સપાટ જ કહેવાય.
અને શિયાળામાં 21.7 વત્તા 15 એટલે કે 36.7 ડિગ્રી. ઉનાળા અને શિયાળા વચ્ચે પૂરા 30 ડિગ્રીનો જંગી ફરક. આ મેથડમાં મેક્સિમમ આઉટપુટ મળે છે, પણ હા, પેનલને ઋતુ પ્રમાણે તમારે જાતે એટલે કે મેન્યુઅલી એડજસ્ટ કરવી પડે. હવે જઈએ વિભાગ 5 તરફ. પદ્ધતિ 3 એડવાન્સ્ડ સિઝનલ ફોર્મ્યુલા. આ મેથડ થોડી વધુ બારીક અને સચોટ છે. અહીં સ્ક્રીન પર જુઓ, આ એડવાન્સ ફોર્મ્યુલા છે. સૂર્યના રસ્તાને એકદમ માઇક્રો લેવલે ટ્રેક કરવા માટે આમાં અમુક ચોક્કસ મલ્ટીપ્લાયર્સ આપેલા છે. તમે જોઈ શકો છો કે 0.69 અને 3.7 જેવા આંકડાઓનો ઉપયોગ થયો છે. દેખાવમાં કદાચ થોડું ગૂંચવણભર્યું લાગે, પણ ભાઈ, એન્જિનિયરિંગમાં આટલી પ્રિસિઝન અને સચોટતા જ તો અસલી ગેમ ચેન્જર હોય છે. તો નોંધી લેજો આ સમીકરણો. ઉનાળાની ફોર્મ્યુલા છે, તમારા અક્ષાંશને 0.69 વડે ગુણો અને પછી જે જવાબ આવે એમાં 3.7 ડિગ્રી ઉમેરી દો. શિયાળાની ફોર્મ્યુલા પ્રમાણમાં ઇઝી છે, સીધા અક્ષાંશ વત્તા 10 ડિગ્રી. પહેલાં 15 ડિગ્રીના સ્ટાન્ડર્ડ રૂલ કરતાં આ પદ્ધતિ વધારે રિફાઇન્ડ છે. ચલો, ભરૂચ માટે આ એડવાન્સ્ડ કેલ્ક્યુલેશન પણ ફટાફટ કરી લઈએ. ઉનાળાની ફોર્મ્યુલામાં 21.8 ડિગ્રી મૂકીએ તો 0.69 ગુણ્યા 21.7 અને એમાં 3.7 ઉમેરતા જવાબ મળે છે 18.67 ડિગ્રી. અને શિયાળા માટે 21.7 વત્તા 10 એટલે સીધા 31.7 ડિગ્રી. હવે નોટિસ કરો કે મેથડ 2 કરતાં આ આંકડાઓ થોડા અલગ છે. ઉનાળામાં 6.7 ડિગ્રીની સરખામણીમાં આ 18.67 ડિગ્રીનો એંગલ ઘણો વધુ પ્રેક્ટિકલ અને વ્યવહારુ લાગે છે. જો આ ત્રીજી પદ્ધતિના ઉનાળા અને શિયાળાના એંગલને આપણે એવરેજ કાઢીએ, એટલે કે 18.67 અને 31.7નો સરવાળો કરી 2 વડે ભાગીએ તો આપણને વાર્ષિક સરેરાશ ટિલ્ટ 25.19 ડિગ્રી મળે છે. આ આંકડો આખા વર્ષની પરફોર્મન્સનું એક બેલેન્સ બતાવે છે. અને હવે આપણે આવી ગયા છીએ આજના સૌથી મહત્વના અને છેલ્લા વિભાગ પર. વિભાગ 6 શ્રેષ્ઠ ઉકેલ શોધવો. આખરે આ ત્રણમાંથી જીતે છે કોણ? આપણે ત્રણેય ગાણિતિક પદ્ધતિઓ જોઈ લીધી છે. હવે આ ગ્રાફ પર નજર કરો. મેથડ 1નો ફિક્સ્ડ એંગલ છે 21.7 ડિગ્રી. મેથડ 2ની જો સિઝનલ એવરેજ કાઢીએ તો એ પણ એક્ઝેક્ટ 21.7 ડિગ્રી જ થાય છે. અને મેથડ 3ની એવરેજ 25.19 ડિગ્રી આવે છે. તો આ ગણિત આપણને એકદમ સ્પષ્ટ ચિત્ર બતાવે છે કે તમે ગમે તે મેથડ યુઝ કરો, આખરે મોટાભાગની ગણતરીઓ તમારા લોકેશનના અક્ષાંશની આજુબાજુ જ ફરે છે. અને એટલે જ ચોપડીના અંતે એક બહુ જ પ્રેક્ટિકલ તારણ આપેલું છે. પદ્ધતિ 1 એટલે કે સોલાર પેનલનો ટિલ્ટ એંગલ સીધો જ તમારા અક્ષાંશ જેટલો રાખી દેવો, એને જ સૌથી ઓપ્ટિમમ અને શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે. કેમ? કારણ કે પદ્ધતિ 2 અને 3માં તમે ઋતુ પ્રમાણે એંગલ બદલો તો 5 કે 10% વધારે વીજળી ચોક્કસ મળે, પણ વર્ષમાં 2 વાર પેનલની સિસ્ટમને મેન્યુઅલી એડજસ્ટ કરવાની જે મજૂરી, સમય અને મિકેનિકલ ખર્ચ થાય છે, તે પહેલાં વધારાના ફાયદાને લગભગ સરભર કરી દે છે. એટલે સ્માર્ટનેસ એમાં જ છે કે અક્ષાંશ જેટલો એંગલ ફિક્સ કરો અને નિરાંત. તો મિત્રો, આજે આપણે જોયું કે કેવી રીતે તમારું ગણિત અને ભૂગોળ ભેગા મળીને સોલર એનર્જીની ગેમ બદલી શકે છે. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. આપણું સ્થાનિક ભૂગોળ એટલે કે આપણે દુનિયાના કયા ખૂણે છીએ તે આપણા ઊર્જાના ભવિષ્યને કેવી રીતે નક્કી કરે છે? ભરૂચનું 21.7 ડિગ્રી એ માત્ર નકશા પરનું કોઈ રેન્ડમ લોકેશન નથી, એ સોલર પાવરનું આખું ગણિત નક્કી કરતો બેઝ છે. આશા છે કે આજના આ એક્સપ્લેનરથી તમને પેનલના ટિલ્ટ એંગલ પાછળનો સાયન્સ એકદમ ક્લિયર થઈ ગયું હશે. જોડાયેલા રહેવા બદલ આભાર.